એક એવો માણસ જેને દુનિયાની સૌથી મોટી પેસ કંપની બનાવી દીધી, એક એવો માણસ જેને ઇલેક્ટ્રિક કારને દુનિયાને ટ્રેન્ડ બનાવી દીધો, અને એક એવો માણસ જે મંગળ ગ્રહ પર માનવ વસ્તી વસાવવાના સપના જુએ છે. લોકો આને પાગલ કહે છે, પણ આ પાગલે આખી દુનિયાને પોતાના ઈશારે નસાવી છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ એલોન મસ્કની. આજે આપણે એલોન મસ્કના એવા સંઘર્ષ અને સફળતાની કહાની જાણીશું જે તમારા રૂવાડા ઊભા કરી દેશે. એલોન મસ્કનો જન્મ 28 જૂન 1971ના રોજ સાઉથ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો. નાનપણમાં જ તેઓ બીજા બાળકો કરતાં અલગ હતા. જ્યારે બીજા બાળકો રમતા ત્યારે એલોન મસ્ક કલાકો સુધી પુસ્તકો વાંચતા રહેતા. માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે જાતે કોડિંગ શીખીને બ્લેસ્ટર નામની એક વિડીયો ગેમ બનાવી અને તેને $500 વેચી દીધી. મોટા થઈને એલોન અમેરિકા આવ્યા. તેઓ જાણતા હતા કે ઇન્ટરનેટ દુનિયા બદલવાની છે. 1995માં તેમણે પોતાના ભાઈ સાથે મળીને Zip2 નામની કંપની શરૂ કરી, જે પાછળથી કરોડોમાં વેચાઈ. ત્યારબાદ તેમણે X.com નામની ઓનલાઈન બેન્કિંગ કંપની શરૂ કરી, જે આગળ જતા પેપેલ બની. જ્યારે 2002માં eBay કંપનીએ પેપેલને $1.5 બિલિયન ખરીદી, ત્યારે એલોન મસ્કએ તેમના હિસ્સાના $165 મિલિયન, લગભગ 1300 કરોડથી વધુ રૂપિયા મળ્યા. હવે તેઓ આરામથી આખી જિંદગી જીવી શકતા હતા, પણ અસલી ખેલ તો હવે શરૂ થવાનો હતો. એલોન મસ્કે પોતાના બધા જ પૈસા બે અશક્ય લાગતા પ્રોજેક્ટમાં લગાવી દીધા: સ્પેસ એક્સ રોકેટ બનાવવાની જે કંપની છે, અને ટેસ્લા ઇલેક્ટ્રિક કાર. લોકોએ મસ્કનો મજાક ઉડાવ્યો. SpaceXના પહેલા 3 રોકેટ લોન્ચિંગ સતત ફેલ ગયા. કંપની પાસે ચોથા લોન્ચિંગ માટે માંડ પૈસા બચ્યા હતા. બીજી તરફ ટેસ્લા કાર પણ પ્રોડક્શન પ્રોબ્લેમના કારણે ડૂબી રહી હતી. 2008માં એવો સમય આવ્યો જ્યારે એલોન મસ્ક પૂરેપૂરા કંગાળ થવાની તૈયારીમાં હતા. તેમણે પોતાના મિત્રો પાસેથી ઘર ચલાવવા માટે પૈસા ઉધાર લેવા પડ્યા હતા. 28 સપ્ટેમ્બર 2008ના રોજ SpaceXનું ચોથું રોકેટ સફળતાપૂર્વક અંતરિક્ષમાં પહોંચ્યું. આ એક ચમત્કાર હતો. નાસાએ SpaceXના $1.5 બિલિયન કોન્ટ્રાક્ટ આપ્યો અને મસ્ક રાતોરાત બચી ગયા. આજે એલોન મસ્કની SpaceX દુનિયાની એકમાત્ર એવી કંપની છે જે રોકેટ અંતરિક્ષમાં મોકલીને પાછું જમીન પર સેફ લેન્ડિંગ કરાવી શકે, જેનાથી કરોડો રૂપિયા બચે છે. ટેસ્લા આજે દુનિયાની સૌથી મૂલ્યવાન કાર કંપનીઓમાંની એક છે. આ સિવાય એલોન મસ્કના બીજા પ્રોજેક્ટ પણ એટલા જ હેરાન કરનારા છે. માણસના મગજમાં ચિપ બેસાડીને કોમ્પ્યુટર કંટ્રોલ કરવું, સેટેલાઇટ દ્વારા આખી દુનિયાના હાઈ સ્પીડ ઇન્ટરનેટ આપવું, સોશિયલ મીડિયાને પ્લેટફોર્મ ખરીદી ફ્રી પીસને પ્રમોટ કરવી. બધી સફળતાના કારણે તેઓ દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં ટોપ પર પહોંચી ગયા. એલોન મસ્કની કહાની આપને શીખવે છે કે જો તમારા સપના મોટા હોય અને તમારામાં કંઈક કરી છૂટવાની જનૂન હોય, તો આખી દુનિયા પણ તમને રોકી શકતી નથી. મસ્ક કહે છે, જો કોઈ વસ્તુ તમારા માટે ખરેખર મહત્વની હોય, તો ભલે તે પરિસ્થિતિ તમારી વિરુદ્ધ હોય, પણ તમારે એ કામ કરવું જ જોઈએ.